સ્વાગત છે. આજે આપણે રોજબરોજની જિંદગીના એક ખૂબ જ પરિચિત પણ અદ્ભુત પાસાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. પ્રકાશ, પડછાયા અને પરાવર્તન. આપણી પાસે સ્ત્રોત તરીકે ધોરણ 6ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકનો એક ભાગ છે. હવે આ ભલે પાયાનું જ્ઞાન લાગે, પણ આપણો હેતુ આ સરળ લાગતા ખ્યાલોમાંથી તેના મૂળભૂત સિદ્ધાંતો અને તે આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે તે સમજવાનો છે. બરાબર કહ્યું. ક્યારેક સૌથી સરળ દેખાતી બાબતોમાં જ વિજ્ઞાનના સૌથી મહત્વના નિયમો છુપાયેલા હોય છે. પ્રકાશ વગર તો આપણે કશું જોઈ જ ન શકીએ, પણ તે કેવી રીતે વર્તે છે, તે શા માટે પડછાયા બનાવે છે અને અરીસામાં આપણું પ્રતિબિંબ કેમ દેખાય છે, આ બધું સમજવું ખરેખર રસપ્રદ છે. આ મૂળભૂત સિદ્ધાંતો જ વધુ જટિલ ઓપ્ટિક્સનો પાયો છે. તો ચાલો શરૂઆત કરીએ પ્રકાશના સ્ત્રોતથી. પાઠ્યપુસ્તકમાં સ્વયં પ્રકાશિત અને પરપ્રકાશિત પદાર્થોનું ભેદ પાડવામાં આવ્યો છે. સૂર્ય, દીવો, સળગતી મીણબત્તી આ બધા પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરે છે, એટલે સ્વયં પ્રકાશિત. પણ આપણી આસપાસની મોટાભાગની વસ્તુઓ, જેમ કે આ ટેબલ, ખુરશી, પુસ્તકો, એ તો સ્વયં પ્રકાશિત નથી. તો આપણે એમને કઈ રીતે જોઈએ છે? આ સમજવું ખૂબ જ અગત્યનું છે. આપણી આસપાસની 99% વસ્તુઓ એમ કહી શકાય પરપ્રકાશિત છે. એટલે કે તેમની પાસે પોતાનો પ્રકાશ નથી. આપણે તેમને એટલા માટે જોઈ શકીએ છીએ કારણ કે કોઈ સ્વયં પ્રકાશિત સ્ત્રોત, જેમ કે સૂર્ય કે લાઇટ બલ્બ, એમાંથી નીકળતો પ્રકાશ તેમના પર પડે છે અને ત્યાંથી અથડાઈને એટલે કે પરાવર્તિત થઈને આપણી આંખો સુધી પહોંચે છે. ચંદ્ર પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. તે સૂર્યના પ્રકાશને પરાવર્તિત કરે છે, એટલે જ આપણને પ્રકાશિત દેખાય છે. અચ્છા, એટલે કે જોયું તો પરાવર્તનનો ખ્યાલ અહીં શરૂઆતથી જ મહત્વનો બની જાય છે. ભલે આપણે તેને પછીથી વિગતે ચર્ચીશું. હવે પદાર્થો પ્રકાશ સાથે કેવી રીતે વર્તે છે તેના આધારે પણ એક વર્ગીકરણ છે: પારદર્શક, અપારદર્શક અને પારભાસક. આનો રોજિંદા જીવનમાં શું અર્થ છે? આ ત્રણેય પ્રકારના પદાર્થો આપણને સતત જોવા મળે છે. પારદર્શક પદાર્થો, જેમ કે ચોખ્ખું કાચ કે હવા, પ્રકાશને લગભગ સંપૂર્ણપણે પસાર થવા દે છે, એટલે આપણે તેમની આરપાર સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરાબર, જેમ કે બારીનો કાચ. હા. પછી અપારદર્શક પદાર્થો, જેમ કે દિવાલ, લાકડું, ધાતુ, એ પ્રકાશને સદંતર રોકી દે છે. એમની પાછળ શું છે તે આપણે જોઈ શકતા નથી. ઠીક છે. અને ત્રીજા, પારભાસક પદાર્થો, દાખલા તરીકે પેલો ઘસાયેલો કાચ, ફ્રોસ્ટેડ ગ્લાસ કે તેલવાળો કાગળ, એ પ્રકાશને થોડો પસાર થવા દે છે, પણ એમ કે વેરવિખેર કરીને. એટલે આપણને આરપારની વસ્તુ દેખાય ખરી, પણ એકદમ ઝાંખી, સ્પષ્ટ નહીં. અચ્છા, આ ત્રણેય ગુણધર્મોનો ઉપયોગ પણ ઘણો થતો હશે ને? જેમ કે બારી માટે પારદર્શક કાચ, ગોપનીયતા માટે અપારદર્શક દિવાલ. હા. અને કદાચ લેમ્પશેડ માટે પારભાસક મટીરિયલ, જેથી પ્રકાશ ફેલાય પણ આંખમાં ન લાગે. બિલકુલ. આ પદાર્થોના પ્રકાશ સાથેના વર્તનના ગુણધર્મોનો જ આપણે ટેકનોલોજી અને ડિઝાઇનમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. હવે અપારદર્શક પદાર્થોની વાત નીકળી છે, તો તેનાથી સીધો જ બીજો મહત્વનો ખ્યાલ જોડાયેલો છે: પડછાયા. અપારદર્શક પદાર્થો પ્રકાશને રોકે છે, અને તેનું પરિણામ શું? પડછાયો. હા, પડછાયા તો આપણે સતત જોઈએ છે, પણ તે બને છે કેવી રીતે? સ્ત્રોત કહે છે કે પ્રકાશનો સ્ત્રોત, અપારદર્શક પદાર્થ અને એક સપાટી કે પડદો જોઈએ. આ બધું ભેગું થઈને પડછાયો કેવી રીતે રચે છે? અને આ ઘટના આપણને પ્રકાશ વિશે શું શીખવે છે? પડછાયાની રચના પ્રકાશના એક ખૂબ જ મૂળભૂત ગુણધર્મ પર આધારિત છે. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આને રેક્ટિલિનિયર પ્રોપેગેશન ઓફ લાઇટ કહેવાય છે. જ્યારે પ્રકાશના સીધા માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય, ત્યારે પ્રકાશ તે વસ્તુમાંથી પસાર થઈ શકતો નથી. એટલે રોકાઈ જાય. હા, રોકાઈ જાય. પરિણામે વસ્તુની પાછળની સપાટી પર એટલો વિસ્તાર પ્રકાશવિહોણો રહી જાય છે. આ પ્રકાશવિહોણો વિસ્તાર જ પડછાયો છે. જો પ્રકાશ વાંકો ચૂકો વળી શકતો હોત, તો તે વસ્તુની ધાર પાસેથી વળીને પાછળ પહોંચી જાત અને પડછાયો બનત જ નહીં. ઓહ, એટલે પડછાયો પોતે પ્રકાશની ગેરહાજરી છે અને તે પ્રકાશની સીધી ગતિનો પુરાવો છે. આ ખરેખર રસપ્રદ છે. પણ પેલી વાતનું શું કે પડછાયાનો આકાર હંમેશા વસ્તુ જેવો જ નથી હોતો.
પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ છે કે એક જ લંબચોરસ બોક્સના પડછાયા અલગ અલગ આકારના દેખાઈ શકે છે. આવું કેમ? હા, આ પડછાયાની એક મજાની વાત છે. પડછાયો એ વસ્તુનું ત્રિપરિમાણીય સ્વરૂપ નથી દર્શાવતો, પણ તે પ્રકાશના સ્ત્રોતની સાપેક્ષમાં વસ્તુની બાહ્ય રેખા, એમ કહો કે સિલુએટ, કેવી રીતે પ્રકાશને અવરોધે છે તે દર્શાવે છે. પડછાયાનો આકાર અને કદ બે મુખ્ય પરિબળો પર આધાર રાખે છે. એક તો પ્રકાશના સ્ત્રોતનું સ્થાન, એટલે કે તે વસ્તુથી કેટલો દૂર છે અને કયા ખૂણે છે, અને બીજું વસ્તુ પોતે કેવી રીતે ગોઠવાયેલી છે. તમે એક જ બોક્સને ફેરવતા જાઓ તો પ્રકાશના કિરણો અલગ અલગ રીતે અવરોધાશે અને પડછાયો ક્યારેક લાંબો, ક્યારેક ટૂંકો, ક્યારેક ચોરસ જેવો તો ક્યારેક માત્ર એક પટ્ટી જેવો દેખાશે. એટલે પડછાયો આપણને વસ્તુના આકારનો થોડો ખ્યાલ આપે છે, પણ એ સંપૂર્ણ ચિત્ર નથી. એ પ્રકાશ અને વસ્તુ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. હવે પ્રકાશની સીધી ગતિનો એક બીજો પુરાવો સ્ત્રોતમાં દર્શાવ્યો છે, પિનહોલ કેમેરા. આ સાધન શું છે અને તે કેવી રીતે કામ કરે છે? પિનહોલ કેમેરા, હા, એ ફોટોગ્રાફીના ઇતિહાસમાં અને પ્રકાશના સિદ્ધાંતો સમજાવવા માટે એક ખૂબ જ ક્લાસિક ઉદાહરણ છે. તેની રચના અત્યંત સરળ છે. એક બંધ ખોખું જેની એક બાજુ બરાબર વચ્ચે એક નાનકડું કાણું, પિનહોલ હોય, અને તેની બરાબર સામેની અંદરની બાજુએ એક અર્ધ પારદર્શક સ્ક્રીન, જેમ કે ટ્રેસિંગ પેપર. જ્યારે તમે આ કેમેરાને કોઈ પ્રકાશિત વસ્તુ, ધારો કે દૂરનું ઝાડ, એની સામે ધરો છો ત્યારે અજાયબી થાય છે. અને એ અજાયબી એ છે કે પેલી સ્ક્રીન પર ઝાડનો પ્રતિબિંબ દેખાય છે, પણ ઊંધું. આ ખરેખર કેવી રીતે બને? શા માટે પ્રતિબિંબ ઉલટું રચાય છે? ફરી એકવાર જવાબ પ્રકાશની સીધી ગતિમાં છુપાયેલો છે. કલ્પના કરો કે ઝાડની ટોચ પરથી એક પ્રકાશનું કિરણ નીકળે છે. તે સીધી લીટીમાં મુસાફરી કરીને પિનહોલમાંથી પસાર થાય છે અને સ્ક્રીનના નીચેના ભાગ પર અથડાય છે. અચ્છા. તેવી જ રીતે ઝાડના નીચેના થડ પાસેથી આવતું કિરણ સીધી લીટીમાં પિનહોલમાંથી પસાર થઈને સ્ક્રીનના ઉપરના ભાગ પર અથડાય છે. આ જ રીતે ડાબી બાજુથી આવતા કિરણો જમણી બાજુ અને જમણી બાજુથી આવતા કિરણો ડાબી બાજુએ સ્ક્રીન પર પડે છે. આ બધા કિરણો ભેગા મળીને સ્ક્રીન પર જે પ્રતિબિંબ રચે છે તે કુદરતી રીતે જ ઉલટું, એટલે કે ઇન્વર્ટેડ અને વસ્તુ કરતાં નાનું હોય છે. તો પિનહોલ કેમેરા ખરેખર એક સરળ પણ શક્તિશાળી ઉપકરણ છે જે પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે તે સાબિત કરે છે. પણ આ ઉલટા પ્રતિબિંબની વાત મને વિચારવા પ્રેરે છે. શું આપણી આંખ પણ કંઈક આવી જ રીતે કામ કરે છે? કારણ કે આપણે તો બધું સીધું જ જોઈએ છીએ. તમે બહુ જ મહત્વનો મુદ્દો પકડ્યો છે. હા, આપણી આંખની રચના પણ ઘણી રીતે પિનહોલ કેમેરા જેવી જ છે. આંખમાં પણ આગળના ભાગે એક લેન્સ હોય છે જે પિનહોલ કરતાં વધુ જટિલ છે, અલબત્ત, અને પાછળના ભાગે રેટિના નામનો પડદો હોય છે જે પિનહોલ કેમેરાની સ્ક્રીન જેવો છે. જ્યારે બહારની વસ્તુ પરથી પ્રકાશના કિરણો આપણી આંખના લેન્સમાંથી પસાર થાય છે ત્યારે રેટિના પર પણ ઉલટું જ પ્રતિબિંબ રચાય છે. ખરેખર? તો પછી આપણને દુનિયા ઊંધી કેમ નથી દેખાતી? આ તો ભારે નવાઈ કહેવાય. કારણ કે આપણું મગજ ખૂબ જ અદ્ભુત છે. રેટિના પર ભલે ઉલટું પ્રતિબિંબ રચાય, પણ આપણું મગજ તે સિગ્નલોને પ્રોસેસ કરીને, એમ કહો કે અર્થઘટન કરીને આપણને સીધો અનુભવ કરાવે છે. તે આ ઉલટા પ્રતિબિંબને સુધારી લે છે. આ દર્શાવે છે કે જોવું એ ફક્ત આંખનું કામ નથી, પણ આંખ અને મગજ વચ્ચેનું જટિલ સંકલન છે. પિનહોલ કેમેરા આપણને આ પ્રક્રિયાના ભૌતિકશાસ્ત્રના મૂળભૂત પગલાંને સમજવામાં મદદ કરે છે. વાહ, આ ખરેખર ઊંડી વાત છે. એક સાદા પિનહોલ કેમેરાના સિદ્ધાંતમાંથી આપણે માનવ દ્રષ્ટિની જટિલતા સુધી પહોંચી ગયા. ચાલો હવે અંતિમ ખ્યાલ તરફ વળીએ જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં છે, પરાવર્તન. આપણે શરૂઆતમાં વાત કરી કે પરપ્રકાશિત વસ્તુઓ પરાવર્તનને કારણે દેખાય છે. પણ અરીસામાં જે સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે તે કેવી રીતે રચાય છે? પરાવર્તન એટલે પ્રકાશનું કોઈ સપાટી પર અથડાઈને પાછું ફેંકાવવું. બધી જ સપાટીઓ પ્રકાશનું પરાવર્તન કરે છે, પણ જે રીતે પરાવર્તન થાય છે તેમાં ફરક હોય છે. ખરબચડી સપાટીઓ, જેમ કે કાગળ કે દિવાલ, પ્રકાશને બધી દિશાઓમાં વેરવિખેર કરી દે છે. આને
વિખેરિત પરાવર્તન કહેવાય છે. એટલે આપણને તે સપાટી દેખાય છે પણ તેમાં પ્રતિબિંબ નથી દેખાતું. બરાબર. પણ જ્યારે સપાટી ખૂબ જ લીસી અને ચળકતી હોય, જેમ કે અરીસો કે પછી શાંત પાણીની સપાટી કે નવી સ્ટીલની થાળી, ત્યારે પ્રકાશના કિરણો એક ચોક્કસ નિયમ મુજબ એક જ દિશામાં પાછા ફેંકાય છે. આને નિયમિત પરાવર્તન કહેવાય છે. આ નિયમિત પરાવર્તનને કારણે જ સ્પષ્ટ પ્રતિબિંબ રચાય છે. એટલે અરીસા જેવી સપાટી પરથી આવતા પરાવર્તિત કિરણો એવી રીતે આપણી આંખમાં પ્રવેશે છે કે આપણને લાગે છે કે તે કિરણો અરીસાની પાછળ કોઈ બિંદુએથી આવી રહ્યા છે. હા, અને તે બિંદુ જ આપણને પ્રતિબિંબ તરીકે દેખાય છે. બરાબર. એ જ રીતે પ્રતિબિંબ એ વાસ્તવિક વસ્તુ નથી, પણ પ્રકાશના કિરણો દ્વારા રચાતો એક ભ્રમ છે, જે નિયમિત પરાવર્તનને કારણે શક્ય બને છે. પેલી ટોર્ચમાંથી નીકળતો પ્રકાશનો કિરણપુંજ પણ જ્યારે અરીસા પર પડે છે ત્યારે તે પરાવર્તિત થઈને દિશા બદલે છે, જે ફરીથી પ્રકાશની આ વર્તણૂક દર્શાવે છે. તો આ ચર્ચા પરથી મુખ્ય કયા સિદ્ધાંતો કે શીખ આપણને મળે છે, જે આ 6ઠ્ઠા ધોરણના પાઠમાંથી તારવી શકાય, પણ જેનું મહત્વ તેનાથી ઘણું વધારે છે? મને લાગે છે કે 4-5 મુખ્ય મુદ્દાઓ છે, જે ખરેખર પાયારૂપ છે. સૌથી પહેલું, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. આ એક સરળ લાગતો નિયમ, પણ છાયાની રચના અને પિનહોલ કેમેરા જેવી ઘટનાઓનો આધાર છે. હા, એ તો બહુ મહત્વનું છે. બીજું, પદાર્થો પ્રકાશ સાથે 3 રીતે વર્તી શકે છે: પારદર્શક, અપારદર્શક, પારભાસક. અને આ ગુણધર્મો નક્કી કરે છે કે આપણે તેમની આરપાર જોઈ શકીશું કે નહીં અને કેવી રીતે. બરાબર. ત્રીજું, પડછાયો. એ પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવવાથી બનતો પ્રકાશ વિહોણો વિસ્તાર છે, જે ફરી પાછું પ્રકાશની સીધી ગતિનું પરિણામ છે. ઠીક. ચોથું, પરાવર્તન. ખાસ કરીને લીસી સપાટી પરથી થતું નિયમિત પરાવર્તન, જે પ્રતિબિંબ રચે છે. અને એ જ કારણ છે કે આપણે મોટાભાગની પરપ્રકાશિત વસ્તુઓ જોઈ શકીએ છીએ. અને અરીસો કામ કરે છે? હા. અને પાંચમું, આ બધું સમજવા માટે કોણ પ્રકાશ ઉત્પન્ન કરે છે, સ્વયંપ્રકાશિત, અને કોણ ફક્ત પ્રકાશને પાછો ફેંકે છે, પરપ્રકાશિત, તે જાણવું જરૂરી છે. ખૂબ જ સરસ રીતે આ બધું સંકલિત થયું. એક પ્રાથમિક સ્તરના પાઠ્યપુસ્તકના વિષયમાંથી પણ કેટલું બધું વિચારવા જેવું અને એકબીજા સાથે જોડાયેલું નીકળ્યું. પ્રકાશની આ મૂળભૂત વાતો સમજવી એ ખરેખર આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવા બરાબર છે. ચોક્કસ. અને આ પાયાના ખ્યાલો જ ભવિષ્યમાં ભૌતિકશાસ્ત્રના વધુ ગહન અભ્યાસ, જેમ કે પ્રકાશનું વક્રીભવન, એટલે કે રિફ્રેક્શન, લેન્સ કેવી રીતે કામ કરે છે, રંગો કેવી રીતે બને છે, અને આધુનિક ઓપ્ટિકલ ટેકનોલોજી સમજવા માટે અત્યંત જરૂરી છે. આ બધું આ સરળ નિયમો પર જ બનેલું છે. તો સાંભળનાર માટે અંતે એક વિચાર મૂકીને જ જઈએ. આપણે જોયું કે પિનહોલ કેમેરા અને આપણી આંખ બંને પ્રકાશની સીધી ગતિનો ઉપયોગ કરીને ઉલટું પ્રતિબિંબ રચે છે. મગજ તેને સીધું કરી દે છે. હવે વિચારો, શું બીજી કોઈ કુદરતી પ્રક્રિયાઓ કે જીવસૃષ્ટિમાં પ્રકાશની સીધી ગતિનો આવો જ રસપ્રદ ઉપયોગ થતો હશે? શું એવું બની શકે કે પાણીની સપાટી નીચેથી જોતી વખતે કે પછી કોઈ નાના જીવજંતુની દૃષ્ટિમાં પણ આવા જ કોઈ સિદ્ધાંતો કામ કરતા હોય? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. પ્રકાશ અને જીવસૃષ્ટિનો સંબંધ ખૂબ જ ઊંડો અને વૈવિધ્યસભર છે. કદાચ તેના પર કોઈક વાર વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આજ માટે આટલું જ. ફરી મળીશું નવા વિષય અને નવી જાણકારી સાથે.